કન્સેન્ટ લેતા શીખો કન્સેન્ટ યુએસ જવાનું છે હજી નક્કી નથી એવું કહે છે પણ જાશે એ ફાઇનલ છે તો તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય યુએસ જવાવાળા તો આને જરા કોન્ટેક્ટ કરવા તમને નમ્ર વિનંતી છે હા તે જરાક અહીંયા નજીક કે અહીંયા ખરેખર ગર્લ્સ જોશે ગર્લ્સ તો જોશે જ નિર્જન આઈ એમ સ્ટ્રીટ તો હવે તમે શું કહેવા માંગો છો ભાઈ તમારા વાયવા વિશે આજ કંઈ પૈસા તમને યાદ આવશે અમારી નહીં આવે છે અહીંયા અલગ લિંક આવે એ નંબર ઉપર મેસેજ કરજો હું બ્લોગિંગ કરે તું અરે બંધ કર ભાઈ મને લાગ્યું ફોટો વાળી મૂકી પહેલી વાર તો તમને નહીં ભાઈ એમ એટલે હું નર્વસ છું રડવું આવે છે તમારે બધાને યાદ આવશે મને 50 પછી તમે હજી આ બધા જોઈ શકો છો જે માણસો આમ નવા માણસો ઉપર ચડી જાય ભાઈ નડિયાદના પ્રોપર જુનાગઢના પ્રોપર આ જુનાગઢ સાઈડના પ્રોપર મોવાળા ગોંડલ સ્ટેટ મહેસાણા રોક્સ સુરત જુનાગઢ હવે જો હવે છે ને તમે હરખા લેવલમાં ના આવો હમણાં 15મો આપણો નંબર છે હમણાં વારો આવે છે બાકી ભાજપની સરકાર આવી ગઈ છે એમાં તો કંઈ વાંધો નથી અને કોંગ્રેસ રહી વાત આપણી જોબની તો એ તો બીક લાગે ગમે તે કાઢી મૂકે એવું એ તો કાઢી જ નાખવાના છે અમને તો હું ના શું કહું ના તો અમને બેને કઈ આવડે છે ન તો અમે કઈ શીખવા માંગીએ છીએ એમ એટલે એવો અંદરથી ભય છે ઓલવેઝ એવો મગજમાં એવી બીક રહી છે કે આને ખબર પડી જાય કે આપણે આવડતું નથી અને ફટા રાખ્યા રોજ નવરા બેઠા જોઈએ એ તો હજી તો ઓલા બીજા ચશ્મા એના જોયા નથી કેટલા આના ચશ્મા તમે હે ને તો જરાક એલા ઈ ક્યાં જગ જાહેર તમે કરવા સોરી ભાઈ બાકી આ શુભમને લાઈવ પ્રોજેક્ટ ન થાય પણ મારી ઓફિસમાં બધાને આપી દીધું હું એકલો નવરો બેઠો છું સેમ સિચ્યુએશન મારી છે પણ જો ઓરા આપણો એમ એ જબરજસ્ત છે સાહેબને એમ લાગે કે આ બધાનો બાપ છે એવી સેમ સિચ્યુએશન મારી છે ને ઇન્ટર્નના ગ્રુપમાં છે ભલે કઈ આવડતું ન હોય પણ એને હેન્ડલિંગ બધું હું કરું છું તોય બાકી આ ડેવઓપ્સમાં હે આ મારી બાજુમાં વોકિંગ ડિસ્ટન્સ છે કંપની આની ઈ કે હાલ બાયણા તો હું તો ગમે તે નીકળી જાઉં મને કોઈ કેવા કરવા વાળું કોઈ હે નહીં ઓફિસમાં કોર્પોરેટ બધું રખડતા જ હોય મોડકદેવ ગાર્ડનમાં આટા મારતા અમે 4 વાગે આજુબાજુ કોક જોવો ને ઈચ્છા થાય મળવાની તો આવજો તમ તારે આ ખુશી આ જો આ મિહિરની ઓફિસમાં જ છે આ તમે 4 વાગે જાવ તો તમને તડકો ને એવું કઈ ન લાગે તડકો તો લાગે પણ હવે ભાઈ કંટાળા કરતા તો તડકોય ખાવો સારો હે જો કેટલા કંટાળી છે આ કંપનીનું નામ કોઈ નહીં બોલે કંપનીનું નામ સારું હાલ આપણું ભલું કર્યું જો કે આપણને કોઈ સાચવે એમ નતા ને આપણને પણ જો જલસા તો હે ને ખરેખર હે ને હજી વ્લોગ ઉતારે ને અને આ બીટોન ટ્રી ના માણસ આમ બાજુ કેમેરો રાખે શું ભાઈ કાઈ જલસા નથી જલસા હે ને એવા તો કોઈ જલસા કાઈ જલસા પફ ખાઈ નેક્સ્ટ લેવલ પફ ખાઈ પફ ખાઈએ છે એચાર ને પણ રસમલાઈ ખાઈ પાઇનેપલ તો અનલિમિટેડ પાઇનેપલ ખાઈ પ્યાજ કચોરી ખાઈ પ્યાજ કચોરી ખાઈએ રસમલાઈ ખાઈએ દરરોજ ડેલી આ ઈ બધું છે ને કંપની તરફથી હો ના વિધાઉટ કંપની કંપની કોઈ પ્રકારનું બિલ પ્રોવાઈડ કરતી નથી બધું અમે અમારા સ્વ ખર્ચે બધું ખર્ચો ઉપાડીએ છીએ બાકી અમે 8 કલાક YouTube જોઈએ અહીંયા કામ ધંધો પાછું કે એસીમાં બેન 8 કલાક તમે જોઈએ અને મારી પાછળ જ પ્રોજેક્ટ મેનેજર બે એને ખબર હે હવે મારા પેટમાંથી બીક નીકળી ગઈ છે હાવ નથી કઈ એ નહીં અને બધા સંબંધ સારા થઈ ગયા એટલે હું માનતો નથી અને પાછી એવું નહીં કે YouTube એટલે ની એમાં ભણવાનું કન્ટેન્ટ હોય એમાં હે ને બધું અલગ હમણાં US ટેરિફ વોર હાલતી હતી હમણાં ઈ હાલતું સ્ટોક માર્કેટ પડ્યું કેમ બધું હાલતું હોય અને બાકી ઔરંગઝેબના વિડીયો હાલતા હોય કે ભાઈ ઔરંગઝેબ કેવો અત્યાચારી રાજા હતો એના જમાનામાં આ જો તમે આ કન્ડિશન બિચારાની તોય ખુશ કેટલો છે ને જો તમારે જાણવું હોય કે અત્યારે જમાનામાં હવે આપણે આગળ શું કરવું તો અત્યારે પ્રોમ્પ્ટ એન્જિનિયર કામ છે પ્રોમ્પ્ટ એન્જિનિયર અહીંયા બધાને તમારે ટેકનોલોજી આવડે કે ના આવડે બ્રહ્મચર્ય જરૂરી છે પ્રેમાનંદ મહારાજને ફોલો કરવાના અને સ્ટ્રીક બનાવવાની નો ફેપ તમારી કેટલી સ્ટ્રીક પહોંચી છે મારો આજ 92 મો ડે છે ઓ ભાઈ તમારે મારો 8મો દિવસ છે અને ઈ જરૂરી છે જો તમે એકવાર ઈ ફોલો કરશો ને પછી તમને અંદરથી આમ બૂસ્ટ આવશે કે ભાઈ તૂટવાની નથી મારી વધવાની જ છે કારણ કે આની મને એવું જ્ઞાન આપી દીધું છે કે હવે આપ જાળવવાનું જ છે ઈ કે અને મી આને
ના ના આની 8મી કલાક છે. અરે પાછું હે ને, તો હતો જ નહીં આમાં. આના માનવમાંથી મારામાં આવ્યું ને, મારું મેં ટ્રાન્સફર કર્યું દાનિશને. હવે દાનિશે ચાલુ કરી દીધી સ્ટ્રીટ દાનિશની ચડવાની. ફીડમાં હવે મહારાજ આવવા માંડ્યા છે એટલે અને હવે મેં તો કંપનીમાં ફેલાવી દીધું કે ગમે એ એક જ વસ્તુ છે હવે તો જીવનમાં, પ્રેમાનંદજી મારા તમે ફોલો કરો એમ. બ્રહ્મચર્ય ગમે એ કરો. સેલિપસી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સેલિપસી ઇઝ લાઈફસ્ટાઈલ. યે આવું જ વસ્તુ તારે અંદર હમણાં વારો આવશે ને ત્યારે બોલવાનું છે. ઇટ્સ નોટ અ હેબિટ, ઇટ્સ અ લાઈફસ્ટાઈલ. અંદર કેવી કન્ડિશન ની ખબર તમને? બાકી જો આ ઓરા જ છે જી હે, બાકી તો આપણને ક્યાં કાંઈ આવડે. તમને ખબર, મને ખબર. આ જો તમે આપણો આ પાદરિયો આવી ગયો છે. હવે અત્યારે તમે આને- મોડું થાય. આને રહેવા દે, થોડી મારે મોડું રખો. થાય, ઝેરોક્ષ કરાવવા જવું છે ભાઈ. ગાડીમાં ભટકાડો વાળો આજ માણસ હતો. ટાંટિયા ભાંગી નાખ્યા કા. ટાંટિયા ભાંગી નાખ્યા, ડિવાઈડરમાં ઠોકી દીધી. બાકી આ જે અત્યારે સ્ટેક હાલે છે હમણાં કરંટમાં. સ્ટેક હાલે સ્ટેક. એમાં આ દાનિશનું અકાઉન્ટ બોલું થઈ ગયું પહેલે એવી ખબર પડી. હવે એમાં ઈ કે પૈસા નાખો તો બોનસ નથી આવતું. હે એટલે હવે કંઈક નવું બેન ગોતવું કરી છે. નાખ્યા. બેન મારા 2 એકાઉન્ટ થઈ ગયા. અકાઉન્ટ બેન કરી નાખ્યા. હવે દુઃખ થયું હો ભાઈ, 2 અકાઉન્ટ બેન થઈ ગયા, લોસ થઈ ગયું છે તારે. બાકી હવે આ બાકી તો શું છે, પ્રોજેક્ટમાં કઈ આવડતું નથી અંદર જઈને. જો હે ને બીજું કઈ પૂછશે વક્તા, બાકી હવે વક્તાનું પ્રવચન આપણે કન્ટિન્યુ કરીએ. રસ્તાને આપણે હજી જો તમે રજભાઈ બાકી રહી ગયા. રાજભાઈનું થોડું લઈ લઈએ આપણે. મેન છે ને રજ હાલો main રજભાઈ. આપણે રજભાઈ બાકી છે. હવે રજભાઈ કાંઈક બોલશે. રજભાઈ એમ બોલતા નથી પણ આજે બોલશે આજે બોલશે. અહીંયા જરાક જોરથી બોલજો. જોરથી. આમાં ફોન આવી ગયો, હું નામ નહીં બતાડું તમને. અલે ચાલુ રાખો તમે. જો હવે ઈ તોય વ્રજભાઈ કંઈક બોલશે. શું છે તમારો હા, એક્સપિરિયન્સ? કંઈક તો બોલ. કહો તમારા કોલેજનું એક્સપિરિયન્સ. ચાલુ જ છે હજી. તમારા 13 નંબર અંદર છે. શું કહે છે તમારી કંપનીમાં કેવું? કંપનીમાં અત્યારે મજા ઘણી આવે. હમ. કેમ મજા આવે? જોરથી બોલ. મજા કામ કરવાની ઘણી આવે છે અત્યારે. કોઈ પ્રેશર નથી આવે. હજી જોરથી. અવાજ થઈ જશે. અવાજ થાય તો અવાજ, પણ અવાજ ક્યાંથી કઈ જાય? આપણે માઇક નથી રાખતા ભાઈ. ના ના એ પ્રિયાંશ એડિટર બોલો. હવે હે ને આ છેલ્લી વાર છે. કાલે એવું હશે તો આપણે જે મળી શકીએ પછી. કાલે કદાચ રોકાવાનો પ્લાન છે. કાલે જે આપણે પાર્ટ 2 આપણે નથી પ્લાન. કોઈ પ્લાન નથી અમારો. ના પાડે. તારે શું કહેવું? આવી જાય તો હું તો રોકાઈ જાય. કોણ આવી ગયું? અત્યારે જો તમે જોઈ શકો છો એ બધા પ્લાન ઘણા કાલના બેઠા છે. પ્લાન બની એ ગયા. બધા શરમાઈ અહીંયા આવવામાં. હું સમજ થઈ છે હવે આપણને. જાતું બાકી કરવું રમણ કાકા આપણી ચોકલેટની રાહ જોઈને બેઠા છે. હાલ જા, આયુષ છેલ્લી વાર હવે